શ્રીનાથજી ચરિત્રામૃત સચિત્ર ગ્રંથ શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ પ્રગટ કરેલ છે. તેમાં આજે લીલાનો આગળની લીલાનો પ્રસંગનું વર્ણન. પુષ્ટિ માર્ગમાં જે સેવા પ્રકારનો વિસ્તાર શ્રી ગુસાઈજીએ ધીરે ધીરે ક્રમ અનુસાર ગોવર્ધનનાથજીના ઈચ્છાને રુચિને જાણીને કરતા રહ્યા છે. એટલે આજે જે વર્ણન છે એમાં સેવામાં રાજભોગમાં એટલે કે રાજભોગ સરાવી લીધા પછી ઠાકોરજીની સન્મુખમાં ચોપાટ બિછાવવાનો ક્રમ એ શ્રી ગુસાઈજી પ્રભુએ અગાઉ નહોતો. તો એવું કયું કારણ છે, એવી કઈ લીલા થઈ કે ચોપાટ બિછાવવાનો ક્રમ શરૂ થયો? જેવી રીતે આજે અષાઢી સુદ બીજ છે, મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ અલૌકિક અસુર વ્યામોહ લીલા કરી અને ગોવર્ધનનાથજીના ત્રણ આજ્ઞા પછી આપે સદેહે ગોલોકમાં પ્રવેશ કર્યો. એ કાશી પાસે હનુમાન ઘાટ ગંગાજીના જળમાં ઠાડા રહી અને પછી તેજપુંજ એવા સ્વરૂપે આપે સદેહે લીલામાં પ્રવેશ કર્યો. એ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના છેલ્લા વચન વૈષ્ણવો માટે જે હતા તે આજે રાખવામાં આવેલા છે કે આપની પાસે એક વૈષ્ણવ તે વખતે હતો. 40 દિવસ સુધી આપે તે વખતે અનશન અને મૌન ધારણ કરેલું હતું. 40મો દિવસ આવ્યો, સાથે એક જે વૈષ્ણવ હતો એ પ્રભુની દૈવ યોગ કહેવાય, કૃપા કહેવાય. એ પ્રસંગ મેં ખાસ રાખેલો છે કે આપે વૈષ્ણવને શું વચનામૃત કર્યા. જે ચતુશ્લોકી છે, શિક્ષા શ્લોકી છે, એ વલ્લભકુલ બાળકોને અનુલક્ષીને હતી, જે રેતમાં લખ્યા હતા શ્લોક. અને પછી ગોવર્ધનનાથજીએ પ્રગટ થઈને સામે જે કહ્યું હતું કે જો અમારામાં વિશ્વાસ હશે તો પછી ભલે સેવા કરતા નહીં હોય તો પણ અમે એમનો ત્યાગ નહીં કરીએ. એ બાળકો માટે હતું. પણ જ્યાં સૌથી છેલ્લા જે વચન છે આપના મુખના, એ વૈષ્ણવને જે કહ્યા છે, એ મને 84 વૈષ્ણવની વાર્તા પ્રસંગમાંથી મળે છે. એટલે એટલી બધી કૃપા છે આમાં તો, કે આ કૃપા આપે વૈષ્ણવના હૃદયના ભાવને જાણીને, જે એટલે કે આપણે ચરિતાર્થ કરી દીધું કે દમલા એ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો હૈ. એટલે જે માર્ગ જેમના માટે પ્રગટ થયો છે એ ગોવર્ધનનાથજી, એ વૈષ્ણવો માટે આપણે નિયમ પણ તોડી દીધો છે, મૌન પણ તોડી દીધું છે. જ્યારે પ્રવેશ કરી રહ્યા છે ત્યારે કેમ તોડ્યું છે કે આ વૈષ્ણવ મારા વિરહ પછી બહુ જ દુઃખી થશે. એટલે ક્યાં તો મૌન તોડ્યું છે, ક્યાં તો આપે પણ લખીને કહ્યું છે રેતમાં, બેમાંથી એક. પણ આ પ્રસંગના શબ્દો એ વાંચતા અનુભવ થાય છે. 84 વૈષ્ણવ તો ગોકુલનાથજી રચિત પુસ્તક છે, એમાં કોઈ ફેરફાર ના થઈ શકે. અને આપણને જે વૈષ્ણવ જે આસુરી નથી એને જરૂરથી આ વચન જે અંદર આવશે ગોકુલનાથજીએ લખેલા, એ વાંચતા અનુભવ થશે કે ના, આ વૈષ્ણવને જે કહ્યું છે મહાપ્રભુજીએ એ સાચું છે. પછી જે કડામાં પ્રગટ થયા અચ્યુતદાસને ત્યાં, જે રોજ થતા, પણ આમને કહીને ગયા હતા મહાપ્રભુજી કે તમને આવું થશે કે દુઃખ થશે, પણ એવું નહીં હોય. ખરેખર તમે કડામાં જઈ અચ્યુતદાસ સારસ્વતને ત્યાં મને પ્રત્યક્ષ દર્શન પામશો મારા. અને એ જે લીલા થઈ અને અચ્યુતદાસ સારસ્વતને ત્યાં આવીને પછી જે પ્રસંગ થયો, એમાં જે સંવાદ થયો, એમાં જે આપના વચન છે વૈષ્ણવો માટે કે અમે તો અમારા વૈષ્ણવના ઘરે સદાય બિરાજમાન રહીશું. આ બીજા લોકો અમારા દર્શન નહીં કરી શકે, પણ અમારા વૈષ્ણવ, અમારા ભક્તને સદાય દર્શન થશે. તો આ જે ક્રમ છે અષાઢી બીજ, આજથી જ જુઓ. હવે ઠાકોરજીને ચંદન, સફેદ ગુંજા માળા, સફેદ કુંજા, આ બધો ક્રમ, ફુવારા, આ બધો ફૂલ મંડળી, આ બધો ક્રમ આજથી હવે બદલાયો. હવે આજથી અષાઢી સુદ બીજથી આ બધું નહીં આવે. આ જે ક્રમ છે એમાં અમુક ક્રમ પાછળથી ફેરફાર થયા છે. જેવી રીતે આ ચોપાટનો ક્રમ
એ ક્યારે શરૂ થયો? તો એ લીલાનું વર્ણન આજે હરિરાયજી આ શ્રીનાથજી ચરિત્રામૃત ગ્રંથમાં કરી રહ્યા છે. હવે આ પ્રસંગમાં રૂપાપોરિયાનો પ્રસંગનો લાભ પહેલા તો આપણે પ્રાપ્ત કરીએ. અને રૂપાપોરિયાનો આ પ્રસંગ જે છે અચ્છા કે હવે અત્યારે ચરિત્રમાં પ્રથમ છે રૂપાપોરિયાનો પ્રસંગ રાખ્યો છે. અરે ક્ષમા કરજો, રૂપમંજરીનો પ્રસંગ રાખ્યો છે, જેને કારણે ચોપાટની સેવાનો ક્રમ શરૂ થવાનો પહેલેથી નહોતો, પાછળથી કરવાનો શરૂ થયો તે પ્રસંગ છે. અને પછી રૂપાપોરિયાનો છે, એટલે બે નામ લીધા મેં. હવે આ જો પ્રસંગમાં સમય હશે તો બે સાથે લઈશું અથવા એક જ લઈશું. તો પ્રથમ છે આજે ચોપાટ બિછાવવાનું શરૂ કર્યું તે નિમિત્ત બની હતી તે હતી રૂપમંજરી. તો એમનું ચરિત્ર 252માં તો આવે જ છે, અહીંયા ટૂંકમાં રાખ્યું છે આપે કે એક હિન્દુ રાજપૂત કુટુંબમાં જન્મેલી અકબર બાદશાહની દાસી નામ રૂપમંજરી એ શ્રી ગુસાઈજી પ્રભુની સેવિકા હતી. અજબ કુંવરી પર જેવી કૃપા કરતા એવી કૃપા શ્રીનાથજી રૂપમંજરી પર પણ કરતા રહેતા. આ રૂપમંજરી અતિ રૂપવાન, અદ્ભુત રૂપ લાવણ્યવાળી, સાથે વીણા પણ સુંદર વગાડતી, સાથે સાથે ચોપાટ રમવામાં પણ કુશળ. તેથી સેવિકાના કાર્યમાં બાદશાહની બેગમના મનોરંજન માટે રૂપમંજરી વીણા વગાડતી અને બેગમ સાથે ચોપાટ રમતી. એક વખત આ જે છે બાદશાહ, એની જે બેગમ છે, એમાં નામ નથી લખ્યું, એટલે જો તાજ બીબી હોય તો એ પણ સેવક હતી, જે લીલામાં પહોંચી ગઈ હમણે આગળના લીલા પ્રસંગોમાં, એ હોય તો કાં તો બીજી પણ હોય, પણ હતી એની સેવામાં, ચાકરીમાં છે, મૂળ લીલાની. ગુસાઈજીથી સેવક થઈ ગઈ છે, એટલે હવે ઠાકોરજી એને ના છોડે. અને આનો તો બહુ જ ગુણ છે બધા. એક તો રૂપ છે, લાવણ્ય છે, પછી વીણા સુંદર વગાડે છે, ચોપાટ રમવામાં કુશળ છે. આ જો ચોપાટનો ક્રમ રાજભોગ પછી જે શરૂ થયો પહેલા નહોતો, આ એનું મૂળ કહી રહ્યા છે શ્રી હરિરાયજી. એક વખત શ્રીનાથજી રૂપમંજરી એકલી હતી તેવા ફુરસદના સમયમાં તેની સાથે ચોપાટ રમવા એના મહેલમાં પધાર્યા, એના ભવનમાં. આ કેવી કૃપા છે! દાસી છે કોકની, અકબર બાદશાહની બેગમની, પણ ઠાકોરજીએ કૃપા કરવી છે રૂપમંજરી ઉપર. તો રૂપમંજરી પોતાના એનું જે નોકરીનું કામ પતી ગયું, રાત્રિ થઈ ગઈ, ચાકરી દાસીની જે કરવાની તે કરી લીધી, જે નક્કી કરેલો સમય હતો એ પૂરો થયો, એટલે જે પોતાનું જે ભવન હતું, કક્ષ હતો, ત્યાં આવી. અને ત્યાં તો ગોવર્ધનનાથ જે આવી ગયા એના કક્ષમાં, અને ચોપાટ રમવા પધાર્યા. આ કદાચ બપોરનો પણ સમય હોય, બપોરે પણ એને જે નોકરીમાંથી છૂટી પડે, સમય મળે આરામ કરવાનો, ભોજનનો, એ પણ હોઈ શકે, આમાં એવું વર્ણન નથી કર્યું. અને ચોપાટ રમવા પધાર્યા. આ તો રાજી રાજી થઈ ગઈ, અને લીલાની જીવ છે એટલે એનો દેહ ના છૂટી ગયો, પણ એ તો રમવા બેસી ગઈ. સામર્થ્યવાન છે, આપનું રૂપ અને વાણીથી એને એમને જીરવી શકી. જીરવી જ નહીં, જીરવી શકી એટલું જ નહીં, પણ એ ચોપાટ રમવા માટે પણ બેસી ગઈ. અને દાવ એવો જામ્યો કે અડધી રાત્રિ વીતી ગઈ. એટલે આ બપોરે શરૂ ના થયું હોય, રાત્રે જ થયું હોય, કેમ કે એને નોકરી પણ કરવાની છે ને, એટલે રાતનો જ સમય પસંદ કર્યો છે એવું લાગે છે. દાવ એવો જામ્યો કે રાત્રે 2 વાગી ગયા કે 3 વાગી ગયા. હવે દાવ પતી ગયો ચોપાટનો, એટલે કેટલું નિષ્કામ નિર્મળ આ સંબંધ છે. વેદ પુરાણ તે અગમ હૈ, પ્રેમ કો ભેદ કોઈ ન પાવે.
આ સંબંધ અને આ લીલા એ જે તુલસીદાસજીના વચન થયા હતા એ કોઈ સમજી જ ના શકે. વેદ પુરાણ તે અગમ એટલે બધાથી અગમ. મર્યાદા માર્ગીય જેટલા સંતો છે એ બધાથી અગમ છે આ. કેમ કે અહીંયા નિષ્કામ નિસ્વાર્થ આનંદ છે. અત્યારે પેલો જે આનંદ છે તો પતિ પત્નીનો હક છે, એમાં તો દ્રષ્ટિ કેમ કરાય આપણાથી? કોઈના પતિ પત્નીના શયન કક્ષ સુધી આપણાથી મતિ કેમ જાય? તો આપણે જ ભ્રષ્ટ કહેવાઈએ. એ જુદી વાત છે, આ જુદી વાત છે. એટલે દાવ પતી ગયા પછી શ્રીનાથજી બાવા હવે મોડી રાત સુધી ચોપાટ રમ્યા એટલે શ્રમિત થયા, થાક્યા. એવું રૂપમંજરી જાણી ગઈ. રૂપમંજરી ઠાકોરજીએ કંઈ જ નથી કીધું, પણ રૂપમંજરીએ જાણ્યું કે ઠાકોરજી આટલું રમ્યા પણ હવે થોડા થાક્યા છે. એટલે રૂપમંજરીએ ઠાકોરજીનો શ્રમ દૂર કરવા માટે વીણા વાદન શરૂ કરી દીધું. એની પાસે વીણા તો એના કક્ષમાં હોય જ, પોતે ત્યાં પેલી દાસી માટે બેગમ માટે વગાડે છે. તો આ તો કરોડો બ્રહ્માંડોના પણ રાજા, એમની સામે વીણા વગાડવા માટે વીણા વગાડવાની શરૂ કરી દીધી. એટલી મધુર વીણા વગાડી કે બાકીની અડધી રાત્રિ એ શ્રવણ કરવામાં ઠાકોરજી એક તાણ થઈ ગયા વીણાના સ્વરમાં. રૂપમંજરીથી વાગી રહી છે વીણા. એટલે બાકીની જે રાત્રિ હતી એ આવી રીતે વીતી, વીણાનું સ્વર સાંભળતા સાંભળતા. શ્રીનાથજી તો એક મટકું માર્યા વગર વીણા વાદન શ્રવણ કરીને એટલા બધા આપને પ્રિય છે આ બધું કે આપે આંખનું મટકું પણ નથી માર્યું એ વીણા શ્રવણ કરતી વખતે. અને પાછા ડોલી ઉઠ્યા. છેક પ્રાતઃ કાલે, હવે જો આપ તો બંધાયેલા છે મંદિરમાં, સમય થાય મંગલાનો એ પહેલા શંખ વાગે એ પહેલા તો આપે પહોંચવું, એ વખતે તો આપે ત્યાં પ્રગટ થવું જ પડે. એટલે પ્રાતઃકાલે ગિરિરાજજી ઉપર મંદિરમાં પાછા પધાર્યા અને મંગલાના દર્શન સમયે હવે જ્યારે શ્રી ગુસાઈજી આપ સ્નાન અપરશ કરી ગોવર્ધન પર્વત ઉપર આવ્યા અને જ્યારે આપે કમાડ ખોલ્યા અને જ્યાં શ્રી ગોવર્ધનનાથજીના જે દર્શન કર્યા, તો એ દર્શનમાં આપણને જે દર્શન થાય એ સર્વોદ્ધારક સ્વરૂપે થાય. જે સ્વરૂપ આપણે દર્શન કરી રહ્યા છીએ નાથદ્વારામાં અત્યારે. પણ જ્યારે ગુસાઈજીને દર્શન થાય તો જેમ વૈષ્ણવોના ઘરમાં પ્રગટ થઈને જે દર્શન આપતા, એવા બ્રજના રસો વૈષ્ણવ રૂપે પ્રત્યક્ષ જ દર્શન થાય બાળક રૂપે. એટલે આપની જે દ્રષ્ટિ છે ગુસાઈજીની એ શ્રીનાથજીના નેત્રો ઉપર ગઈ તો જોયું કે નેત્ર કમલ લાલાશ પડતા છે. જે ઉજાગરો થાય તો આંખો લાલ રહે છે ને, એવી રીતે ગુસાઈજીએ નેત્રકમલમાં લાલાશ જોઈ કે તરત મરક મરક હસતા પૂછ્યું. કેમ હશે? કે આપ જાણે છે આપનો સ્વભાવ. એટલે હસતા પૂછ્યું કે બાબા આજે રાત્રિએ જાગરણ ક્યાં થયું? ત્યારે શ્રીજી બાબા બોલ્યા, કાકાજી, બાદશાહની એક દાસી રૂપમંજરી છે, તે આપની સેવિકા છે અને આપણા નંદદાસની સખી છે. એ વીણા ખૂબ સુંદર વગાડે છે અને ચોપાટ રમવામાં અત્યંત કુશળ છે અને તેને ત્યાં રાત્રિ વિતાવી અમે બંને ચોપાટ રમવામાં અને વીણા સાંભળવામાં એવા તલ્લીન થઈ ગયા કે ઓચિંતામાં સવાર પડી ગઈ. એટલે કે મેં નિંદ્રા લીધી નથી, આખી રાત જાગ્યો છું, એવું કહેવા માંગે છે. શ્રીનાથજીને ઉજાગરાથી શ્રમ પડવાની સ્વાભાવિક ચિંતા શ્રી ગુસાઈજીને થઈ. એટલે આપને તો ના સહન થાય ને, બાળક છે અને આપ ગુસાઈજી છો. મહાપ્રભુજી આજ્ઞા કરેલી છે કે આ ઠાકોરજીને જેવી રીતે અમે પ્રાણથી વધારે સાચવીએ છીએ એમ તમારે પણ સાચવવાના છે. એવી ગુસાઈજીને આજ્ઞા કરીને આપણે આસુર વ્યામોહ લીલા કરી છે. એટલે ગુસાઈજીએ તો આ સાંભળીને જે મૂળ કારણ છે ઉજાગરો થવાનું એ મનમાં વિચારી લીધું અને પછી આપે આજ્ઞાકારક વચન કહ્યા. કારણ કે આપને
ઠાકોરજીને શ્રમ પડવાનું ફરીવાર ન થવું જોઈએ એ ભાવ સાથે વચન કહ્યા કે શ્રીનાથજીને ઉજાગરાથી શ્રમ પડવાની સ્વાભાવિક ચિંતા કરતા શ્રી ગુસાઈજી કહે, આટલો શ્રમ ન કરીએ બાવા, આપને વીણા વાદન પ્રિય છે એ અમે જાણીએ છીએ. તેથી તો મંગલા પહેલાનો 1.5 કલાક અને રાત્રિ શયન પછીનો 1.5 કલાક, 4 ઘડી જે છે તે 4 ઘડી પહેલા 4 ઘડી પછી અમે વીણા વાદન આપણા વીણા પ્રસાદનો ક્રમ તો રાખ્યો જ છે, પણ હવે આજથી સેવામાં રોજે રોજ ચોપાટ પણ બિછાવવામાં આવશે. અહીં જ આપ વ્રજ ભક્તો એટલે ગોપીજનો, એટલે અનુસરમાં પણ ગોપીજનોની જે લીલા થાય છે એના પ્રમાણોમાં પેલો જે સૂક્ષ્મ ક્રમવાળી ઈચ્છા કરી હતી વૈષ્ણવે કે અમને એવી સેવા પધરાવો કે બહુ લાંબી ના હોય. અને પછી એને થયું કે મેં આ શું માંગી લીધું ગુસાઈજી પાસે. ત્યારે ગુસાઈજીએ તો કહેલું કે આ નાની પણ ગણજો અને વિશાળ પણ ગણજો. પછી જ્યારે ફરી ગયો અને કહ્યું ના, પછી ભાવ કર્યો તો ખરેખર ટેરો ખસેડ્યો તો બધા વ્રજ ગોપીજનોના દર્શન થયા છે. એક એક તારમાં એક એક ગોપી, એ જે વસ્ત્ર હતું જે પધરાવ્યું હતું ઠાકોરજીના સ્વરૂપ માટે નિમિત્ત કરીને, ઠાકોરજીનું સ્વરૂપ માન જોઈન કરીને એ વસ્ત્રમાંથી. એટલે આજે ચોપાટ બિછાવવાની શરૂ કરી એ કોના માટે? તો કે જ્યાં અનુસર થાય રાજભોગ પછી એટલે ગોપીજનો ત્યાં આવી જાય અને ચોપાટ ખેલે એ ભાવથી. તેથી આજથી જ સેવામાં રોજે રોજ ચોપાટ પણ બિછાવવામાં આવશે અને અહીં જ આપ ગોપીજનો સાથે સુખેથી ચોપાટ ખેલજો. એટલે હવે સમજી ગયા શ્રીનાથજી કે હવે અમારે રૂપ મંજરીને ત્યાં જવાનું નથી, નાકાબંધી થઈ ગઈ. આનું પરિણામ શું આવે છે એ બધું રૂપમંજરીના વાર્તામાં આવે છે. રૂપમંજરીની સ્થિતિ બહુ કફોડી થઈ જાય છે. એક વખત આપણે સ્વરૂપનો સત્સંગનો સ્વાદ ચાખી લઈએ છીએ, પછી જો એનો વિરહ થાય છે તો એ સ્નેહ સાચો છે, અને જો વિરહ થાય છે તો એ પણ એક ફળ આપે છે. રૂપમંજરીને પણ પછી જ લીલામાં પ્રવેશ થયો હતો, એનું વર્ણન એમની વાર્તામાં આવે છે. એટલે તે દિવસથી ચોપાટ બિછાવવાનું ગુસાઈજીએ આપણા પશ્ચિમ માર્ગમાં ઠાકોરજીને અનુસરમાં રાજભોગ પછી એ આવે છે. પહેલા ચોપાટ નહોતા આવતા. આપણે ત્યાં જેમ ગ્રીષ્મ ઋતુ આવે તો મોતીના ચોપાટ આવે, એ સિવાય કાપડના પણ આવે, લાકડાના પણ આવે. પણ એ ભાવ ક્યાંથી શરૂ થયો, ક્યારે આ ક્રમમાં ઉમેરાયું, એ આજે આપણને શ્રી હરિરાયજીએ દર્શન કરાવી દીધું. શ્રીનાથજીએ જાગરણ કરેલું, જેથી વીણા વાદક વીણા પ્રસાદને નિયુક્ત કરેલા, તે ગુસાઈજીને સ્મરણ થઈ આવ્યું. હવે જે પ્રસંગ આવશે એ રૂપાપોરિયાનો પ્રસંગ આવશે. આ પણ બહુ સુંદર પ્રસંગ છે કે રાગ ન આવડતો હોય પણ જો ભાવ હોય તો પ્રભુ એ વધારે પ્રેમથી સાંભળે છે. પછી રાગ નથી આવડતો તો એ તરફ રાગનો મહત્વ ત્યારે નથી રાખતા. એ પ્રસંગ રૂપાપોરિયાનો આવતીકાલે આવશે. શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો. શ્રીનાથજી ચરિતરામૃત કી જય હો.